અમેરિકા નજીક આવે ને ત્યારે તમે આખું એક વાક્ય ગ્રેમેટિકલી કરેક્ટ મનમાં ગોઠવો કે જેથી પેલો ઇમિગ્રેશન ઓફિસર તમને પૂછે કે અમેરિકા કેમ આવ્યા છો, એટલે તમે આખું વ્યવસ્થિત એટલું બધું ગ્રામેટિકલી કરેક્ટ એ નથી બોલતા, કારણ કે એમની એ રોજની ભાષા છે. તમારી રોજની ભાષા ગુજરાતી છે ત્યાં તમે વ્યાકરણની ચિંતા નથી કરતા, એમ એ નથી કરતા. હવે એ તમે અને પેલા બા, આપણે તો આમ JFK ઉતરતા પહેલાં એટલી માનસિક તૈયારી શરૂ થાય ને ફોર્મ ભરવાનું, બા આપણા જ હાથમાં પેલું ફોર્મ પકડાવે, આપણે પાછા ભરી આપીએ. આપણી આગળ ઇમિગ્રેશન ઓફિસર આગળ બા આવીને ઊભા હોય, તમને એમ થાય કે હવે આ માં કરશે શું, પણ સાહેબ એ તમે ઊભા રહે, ચોખ્ખું પેલા માણસને કહે સન બેબી 6 સ્ટે. છોકરાને ઘેર છોકરું આવ્યું 6 મહિના રહી સજ, વાત પૂરી. પેલો સિક્કો મારે બા આવો, એનો આત્મવિશ્વાસ છે અને એના છોકરાનું મોં જોવું છે. એનો કોન્ફિડન્સ જરાય મોડો નથી પડતો ભાષાને કારણે. તમે ભણ્યા છો એટલે મોડા પડો છો. એના કરતા મસ્તીથી ઉતરીને વાત કરો. જેટલું આપણને અંગ્રેજી આવડે છે એને ખ્યાલ આવી જ જશે. આપણા ઉચ્ચાર કદાચ એને, બાકી તો આપણે સામાન્ય રીતે તો એટલું સારું અંગ્રેજી બોલીએ છીએ, મેં કીધું એમ ગ્રામેટિકલી કરેક્ટ, કે વાંધો ના આવે તમને કોઈ દિવસ ત્યાં. જેમ અહીંયા આપણને ગુજરાતી આવડે છે, હું સુરતમાં જાઉં ને એ બોલવા માંડે જે રીતે, તો મારે એને જરાક રોકીને સાંભળવું પડે, કારણ કે એ જે એની લઢણ, એના પસંદગીના શબ્દો એ મારી ટેવના નથી, એટલે મને સમજાતા વાર લાગે. તમને કાઠિયાવાડના બધા લહેકા એટલી ઝડપથી ન પકડાય. અને આ તો બાર ગાઉએ બોલી બદલાય જેવી સમજ જે ભાષા વિજ્ઞાને આપી દીધી છે જે પ્રજાને, અને પ્રજાને ખબર છે. આ તમે આપણે જે સિનેમાઓ જોઈએ છે એના એક્ટર્સ ઘરકામ કરતા નથી, એટલે દરેકને એમ છે કે કાઠિયાવાડમાં આમ જ બોલે. કાઠિયાવાડમાં જેમ બોલે છે ને એમ ઝાલાવાડમાં નહીં બોલે, એમ ગોહિલવાડમાં નહીં બોલે, એમ કચ્છમાં નથી બોલાતું. ચરોતરી અને મહેસાણવી બંને જુદા છે. બધી જ ભાષાના પછી એક સરખા લહેકા ક્યાંકથી સાંભળીને ઉધારના તમારા પાત્રને તમે પહેરાવો તે પાત્ર ઉભડક લાગે. ભાષા તો એ તો અલંકારો છે. એ તમને એ બોલો એટલે તમારું સરનામું છે. ઘણા લોકોને અહીંયા અમદાવાદમાં જે બહારથી આવ્યા છે કોલેજમાં ભણવાની, હોસ્ટેલમાં રહેતા હો તો તમને એ અનુભવ થાય, તમારી બોલીનો લહેકો તમારા બોલવામાં આવે જ. અને જે સ્થાનિક હોય એની સામે તમને એમ લાગે કે આપણે ગામડિયા છે, પેલો એવી જ રીતે તમને ટ્રીટ કરવાનો ટ્રાય કરે. ખરેખર તો ડાયલેક્ટથી વધારે તો અદ્ભુત કોઈ બીજી વાત જ નથી. બોલી એ તો સરનામું છે, એડ્રેસ છે. આખી દુનિયા અત્યારે પોતાનું એડ્રેસ શોધે છે. દરેકને પોતાના મૂળ જાણવા છે કે હું ક્યાંનો છું કે ક્યાંની છું. તો આપણને તો આપણે ભાષામાં જ આપી દીધું છે ઈશ્વરે, કે તમે મોં ખોલો ને ખબર પડે કે આ ક્યાંનો જ. અને થોડા કાન સરવા હોય તો હું ત્યાંય કહી દઉં કે આ જુનાગઢવાળા છે કે જામનગરવાળા છે. એ કોફી પીને બોબી જોવા જાય એટલે તમને ખબર પડે જ કે જામનગરનો છે. BCom કરીને લો કર્યું હતું. એ બધા વિવર્ત ઓનું ઓ બોલે છે, પહોળા ઓની જગ્યાએ નાનો ઓ બોલે છે. તો કાન સરવા હોય તો એ જે તમારા માટે મજાકનો વિષય છે એ વધારે તો જ્ઞાન પ્રાપ્તિનો વિષય હોવો જોઈએ કે આ કેટલી સમૃદ્ધ ભાષા છે. અને તમે જામનગરમાં હો અને તમે આ લો કરે છે એમ કહો તો કોઈ લો કરવાનું ઇંગ્લિશ નીચા ઉતરી જવું એવું નહીં કરે. એને ખબર જ છે કે આ લો કરવાની જ વાત કરે છે. હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરીમાં દાખલ થયો તો મેં એક વખત ઓન એર વાત કરતાં કીધું કે અહીંયા એમ કે ઘોડાગાડીમાં બેસીને પછી અમે ગયા. એટલે મારા એક બહુ સિનિયર ઉદ્ઘોષક હતા, એ હું સ્ટુડિયોની બહાર આવ્યો એટલે મને કીધું કે સૌરાષ્ટ્રના છો? મેં કહું હા. કે ખબર પડી ગઈ? મેં કહ્યું એમ તો ના પડે, કારણ કે હું અહીંયા જ રહ્યો છું, ભણ્યો છું, ભાષા વિજ્ઞાન ભણેલો વિદ્યાર્થી છું. મારી ભાષા શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ છે. હું ઈચ્છું તો એક પણ શબ્દ અંગ્રેજી ન આવે એટલો મને વિશ્વાસ છે. તો કે ના પણ અમને ખબર પડી. મેં કહું કેમ પડી? એટલે કે નહીં તમે પેલું બોલ્યા ને ઘોડાગાડી. મેં કહું હા. તો એમાં ખોટું શું બોલ્યો હું? તો કે ના તમે જે બોલ્યા ને એમાં ઘોડાગાડી એમ કીધું. તોય હું ન સમજું. મેં કહું તમે મને સમજાવો કે શું એમાં વાંક નહીં બરોબર બોલાયું? તો કે નહીં છે ઘોડાગાડી.
તમે ઘોડાગાડી એમ બોલ્યા. પછી મને સ્ટ્રાઇક થયું કે ઓકે, આ પેલા પહોળાઓના ઉચ્ચારની બાબતમાં એમને ચિંતા પેઠી છે ને હું તો મારી બોલીનું ગૌરવ કરનારો માણસ છું. મેં કીધું ના, તમારી વાત ખોટી નથી, પણ તમે મારી વાત સમજ્યા નથી. તમારે અમદાવાદની અંદર જે આ ગાડી આગળ જોડાય છે એ બકરી જેવા હોય છે, એટલે એ બધા ઘોડા હોય, ને અમારે કાઠિયાવાડમાં આવે ને એ ઘોડા હોય. મોં ભરે જે આવતો હોય તો એમ લાગે કે આવ્યો. ઉચ્ચારનો વૈભવ છે ને, તમારી ઓળખ ઊભી કરે. આ તો તમારું સરનામું છે. હવે માતૃભાષા તમારું સરનામું છે, એ સરનામું ચૂકાઈ જવાય? એ સરનામાની શરમ આવે. મેં એવા લોકો જોયા છે કે અમે એક વિસ્તારમાં રહેતા હતા, એ અમદાવાદ 13, એટલે પછી પેલા લગ્ન વિષયક મેરેજ બ્યુરો વાળા બેન મને કહે કે છે ને 13માં નહીં આપે કોઈ. મને પહેલા સમજાણું નહીં કે 13માં શું કામ ના આપે, શું 13માં? એટલે મને કહે પિનકોડ તમારો અમદાવાદ 13 છે ને. તો મેં કીધું શું હોય તો સહેલાઈથી થાય સંબંધ? મને કે 9 કે એવું હોય ને. મેં કહ્યું એવું કેમ? પણ એના મનમાં નારણપુરા ને નવરંગપુરા એમાં એડવાન્સ હોવાનો જે સંભ્રમ છે એ એટલો આ પિનકોડમાંથી ક્લિયર થયો. તો આપણું સરનામું એનો આપણને ગૌરવબોધ હોવો જોઈએ. ભાઈ, હું 13માં રહેતો હતો, હું એનાથી પહેલાં એનાથી બીજા નંબરોમાં રહેતો હતો. પછી જેમ જેમ મહેનત કરીને 2 પાંદડા થવા આવ્યા તો એક ઘરથી બીજું ઘર લેતા થયા ભાડાનું, એમ સરનામું બદલ્યું છે. હવે 9માં રહું છું, પણ હવે કાંઈ એની જરૂર નથી. એટલે તો મારો બધાને, યુનિવર્સિટીના સેનેટ હોલમાં છું, આ હોલ શરૂ થયો ત્યારેનો એમના આ મંચ ઉપરથી કોલેજના દિવસોમાં ઘણા ખેલ પણ કર્યા છે. અને આની ડિઝાઇન કે રંગરોગાન એ મારી પુત્રવધુ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એણે આમાં યોગદાન ઘણું આપ્યું છે. બધા ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો. અમારું આખું ઘર, ઘણા લોકો બોલે છે ને કે બધા ગુજરાતી માધ્યમ વિશે બોલનારા વક્તાઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે. તે સદંતર ખોટું છે. અમારા કિસ્સામાં અમે 5 ભાઈ બહેન ગુજરાતીમાં જ ભણ્યા છીએ, છોકરાએ ગુજરાતીમાં જ ભણ્યા. અને ઈશ્વર કૃપાથી કોઈ માગતું નથી, બધા સરખી રીતે ગોઠવાણા છે પોતાની રીતે. બાળક તો પોતાનું પ્રતિભા જે અંદરની લઈને આવ્યું હોય ને, આપણું કામ તો કેવળ પેલો માઇકલ એન્જેલો કહેતા કે મૂર્તિ તો પથ્થરમાં છે જ, આપણે તો આજુબાજુનો વધારાનો પથ્થરો કાઢવાનો હોય. તો એટલો મોકો એમને મળ્યો તો એ બધા છોકરા પોતાની રીતે કરે છે. આજે દુનિયામાં ફરે છે અને અંગ્રેજીમાં જ બોલે છે ધુઆધાર. મારો દીકરો ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છે, ગુજરાતી ફિલ્મો લખે છે, પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ઇંગ્લિશમાં લખે છે, રોમન લિપિમાં. મેં કહું હા, તો મને કીધું પપ્પા હવે એક્ટર પણ એમ કહે છે કે પેલી લિપિમાં હોય ને તો એ લોકોને વાંચવું સહેલું પડે છે. મેં કહું પણ એને કારણે તમે જે ગેરસમજ કરે છે આ છોકરાઓ, પછી રોમન લિપિમાં કે ઇંગ્લિશ લિપિમાં લખ્યા પછી ગુજરાતી વાક્ય જાહેરાતોના પાટિયા ઉપર તમને એની ફિલિંગ બહુ આવશે. હમણાં એક મેં સમર્થેશ્વર મહાદેવ આગળ મજા પડી વાળું એક વાંચ્યું હતું. એને જ્યાં ળ હતો ત્યાં અત્યારની પેઢી ડ કરે, ઇંગ્લિશમાં ડી લખે છે. જે આપણે ગુજરાતીમાં ળ હોય એ જ્યારે લખે તો હું તમને મળીશ ત્યાં એ લોકો મળીશ એમ ડી લખે. એટલું કંઈક ભયંકર ગેરસમજ કરતું એ હોર્ડિંગમાં મોટું પાટિયામાં એ આખું વાક્ય હતું. ત્યારે મેં કહું આ બહુ કરી આને. મેં પોતે મારા ગીતમાં એવા અનુભવ કર્યા છે. મારી બાજુમાં બેસીને જ ગાતો છોકરો હોય, મારું એક ગીત છે એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કે રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એમાં એક પંક્તિ છે કે વટાવશો વાંધાની વાડ જેમ, મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ. અને મારી બાજુમાં જ હતા ગાયકને, એમણે ગાયું વટાવશો વાંઢાની વાડ જેમ જેમ. પછી મેં જોયું તેણે ઇંગ્લિશમાં જ લખ્યું હતું નોટમાં, એમાં DH લખેલો. મેં કહ્યું તારી વાત ખોટી નથી, પણ DH ધ પણ છે, DH ઢ પણ છે. ત્યારે જ્યારે શબ્દને સાચી રીતે ન ઉકેલો ને ત્યારે ગરબડ થાય. તો ભાષા માટેનો ગૌરવબોધ મારી ભાષા માટેનો મને તો છે જ.